ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે. બંનેને ગુડ મોર્નિંગ. અને નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું? જી, સૌથી પહેલાં તો પરિણામો જે આવ્યા છે એમાં નિફ્ટીની કંપનીઓમાંથી ડૉક્ટર રેડ્ડીઝનું કાઉન્ટર છે. સારા પરિણામો અહીંયાથી જોવા મળ્યા છે. પ્રોફિટ 2.5%, રેવન્યુ 15%, એબિટા લગભગ 9% જેટલો વધ્યો છે. જોકે માર્જિનની અંદર અહીંયાથી થોડો ઘણો ઘટાડો છે. અહીંયાથી ખાસ કરીને અહીંયા જે નફાની અંદર અને આવકની અંદર જે ગ્રોથ આવ્યો છે, ડૉક્ટર રેડ્ડીઝનું એક તેમણે અધિગ્રહણ કર્યું હતું. એ અધિગ્રહણમાંથી એક સારો એવો ગ્રોથ આવ્યાનું કંપનીએ ગઈકાલે જણાવ્યું હતું. અને ખાસ કરીને જે અમુક અમેરિકાની અંદર જે $1 વધતો દેખાયો છે, નવા લોન્ચીસ એમણે જે કર્યા છે, લગભગ આ ક્વાર્ટરમાં તેમણે 4 જેટલી નવી દવાઓ લોન્ચ કરી હતી અને જેને પગલે આટલો સારો ગ્રોથ આપણને અહીંયાથી ડૉક્ટર રેડ્ડીઝમાં જોવા મળ્યો છે. જોકે માર્જિનને લઈને કદાચ અહીંયાથી થોડું ઘણું દબાણ આજના દિવસમાં તમને જોવા મળે, બાકી ઓવરઓલ અહીંયાથી પરિણામોની અંદર સુધારો જોવા મળ્યો છે. તે છતાં જુઓ, HSBC અહીંયાથી હોલ્ડ કોલ અને 1250ના એક ટાર્ગેટ આપી રહ્યું છે. સિટી તો અહીંયાથી વેચવાલીનો કોલ આપી રહ્યું છે, તેમને 1100ના ટાર્ગેટ આપી રહ્યું છે. અને CLSA પણ અંડર પરફોર્મના ટાર્ગેટ સાથે 1120 પર આપી રહ્યું છે. અહીંયાથી થોડીક ફ્લેટ જે સેલ્સ ફ્લેટ રહ્યું છે અને યર ઓન યર ક્વાર્ટર બેઝિસ પર જે ઘટાડો આવ્યો છે એને લઈને થોડીક ચિંતાઓ ચોક્કસ અહીંયાથી છે. જો કે ભારતીય બિઝનેસ અહીંયાથી સારો રહેવાની એક અપેક્ષા હતી, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે. બીજી તરફ આજના દિવસે તમારે જે અન્ય કંપની ધ્યાનમાં રાખવાની છે, HPCL. જો લગભગ 4.5 ગણો જેટલો પ્રોફિટ અહીંયા HPCLનો વધતો દેખાયો છે. ગયા ક્વાર્ટરમાં 631 કરોડ હતો, આ ક્વાર્ટરમાં 3023 કરોડ પર પહોંચ્યો છે. આવક અહીંયા માત્ર 10% જેટલી જ વધી છે, પરંતુ એબિટાની અંદર એક સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. અને માર્જિન જુઓ અહીંયાથી સારા એવા વધતા દેખાયા છે. જોકે એવરેજ GRM છે એ થોડાક નીચે આવ્યા છે. 8.49 બેરલ હતા ગયા વર્ષે આ ક્વાર્ટર દરમિયાન, જે આ વખતે 6.01 બેરલ પર આવતા જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ એક પરિણામ અહીંયાથી HPCLના સારા છે. અને ખાસ કરીને માર્કેટિંગ માર્જિન અને રિફાઇનિંગ અને માર્કેટિંગ માર્જિનની અંદર જે સુધારો આવતો જોવા મળ્યો છે, એટલે અહીંયા અર્નિંગ સારા જોવા મળ્યા છે. જોકે અહીંયાથી ખાસ કરીને તમને અહીંયા ફોરેક્સ લોસને કારણે થોડુંક અહીંયાથી ઓછું જોવા મળ્યું છે, પરંતુ ઓવરઓલ એક સારા પરિણામો છે. જોઈએ આજે અહીંયા કદાચ તમને એક સારું એક્શન આવતું જોવા મળી શકે છે. અને BPCL કરતાં અહીંયા રિફાઇનિંગ પરફોર્મન્સ છે મોટેભાગે ઇનલાઇન રહેતું જોવા મળ્યું છે. એટલા માટે જો સિટી અહીંયાથી HPCL પર બાયકોલ આપી રહ્યા છે, ટાર્ગેટ જે છે 450ના અહીંયાથી આપી રહ્યા છે. એટલે HPCL આજના દિવસનો એક તમને હીરો ઓફ ધ ડે બનતો દેખાઈ શકે છે. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનું છે. આ ઉપરાંત Cient ના પરિણામો આવતા દેખાયા. જુઓ, નબળા પરિણામો છે દરેક ફ્રન્ટ પરથી. પ્રોફિટ અહીંયાથી 31% જેટલો ઘટ્યો છે. રેવન્યુ ગ્રોથ 4.5% જેટલો છે, પરંતુ એબિટ લેવલ પર પણ અહીંયા લગભગ 8.8%નો ઘટાડો છે. માર્જિન પણ અહીંયા ઓલમોસ્ટ આપણને દબાણમાં રહેતા દેખાયા છે. સિક્વન્શિયલી અહીંયા પરિણામો ઘણા નબળા આવી શક્યા છે. એટલા માટે અહીંયાથી ખાસ ધ્યાન રાખવાનું છે. હજી અહીંયાથી ઘટાડો આપણને આવતો આજના દિવસમાં Cientની અંદર જોવા મળી શકે છે. બીજી તરફ અદાણી ગ્રીન એક સારા પરિણામો અહીંયા ખાસ કરીને આવતા જોવા મળ્યા છે. જુઓ, પ્રોફિટ અહીંયાથી 85% જેટલો વધ્યો છે. રેવન્યુ અહીંયાથી 2.25% જેટલી જ વધતી જોવા મળી છે. જોકે ઓપરેટિંગ પરફોર્મન્સ અહીંયાથી થોડું નબળું છે. 4% જેટલો એબિટા લેવલ પર ઘટાડો છે અને માર્જિન અહીંયાથી ઘટ્યા છે, પરંતુ પ્રોફિટ ગ્રોથ અહીંયાથી સારો છે. જોકે ઓપરેટિંગ જે ખાસ કરીને પરિણામો થોડાક દબાણમાં રહેતા જોવા મળ્યા છે, એને લઈને કદાચ અહીંયા થોડી ઘણી ચિંતા આજના દિવસમાં હોઈ શકે છે અદાણી ગ્રીનને લઈને. એટલે ધ્યાન રાખજો, પરિણામો થોડાક નેગેટિવ છે, એટલે અહીંયા આજના દિવસે આપણને ઘટાડો આવતો જોવા મળી શકે. બીજી તરફ એમ્ફેસિસ પર અહીંયા ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. જુઓ, ગઈકાલે આપણે મિડકેપ IT કંપનીઓના પરિણામો બાદ એક સારી એવી તેજી જોઈ હતી. જોકે આજના દિવસે એમ્ફેસિસમાં તમને આ તેજી કદાચ જોવા નહીં મળે, કારણ કે પરિણામો બહુ ફ્લેટ લાઇન પર આવતા જોવા મળ્યા છે. જો ક્વાર્ટર બેઝિસ પર માત્ર 1%નો પ્રોફિટ વધ્યો છે. આવક અહીંયાથી ઓલમોસ્ટ 1.5% કે 0.5% જેટલી જ વધી છે. એબિટ પણ ઓલમોસ્ટ ફ્લેટ લેવલ પર છે અને માર્જિન પણ 10 બેઝિસ પોઈન્ટ જેટલા ઘટતા અહીંયાથી જોવા મળ્યા છે. એટલે જ્યારે એક તરફ તમને મિડકેપ ITમાં એક સારું એવું ઇન્ડસ્ટ્રીયલ લેડ ગ્રોથ આપણને આવતું જોવા મળતું હોય, ઇન્ડસ્ટ્રી કરતાં સારો ગ્રોથ આવતો જોવા મળતો હોય, ત્યારે આ પ્રકારનો થોડોક મ્યુટેડ ગ્રોથ એમ્ફેસિસ માટે થોડોક ચિંતાનો વિષય બની શકે છે. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનો છે. આ ઉપરાંત તમને આજે યુનાઇટેડ સ્પિરિટ્સના પણ પરિણામ આવતા દેખાયા, જ્યાં ખાસ નજર રાખવાની. 4% જેટલો પ્રોફિટ અહીંયાથી ઘટતો દેખાયો છે વાર્ષિક ધોરણે. આવકની અંદર 15% વધારો છે. એબિટા અહીંયાથી 17% જેટલા વધ્યા છે, પરંતુ માર્જિનની અંદર પણ એક સુધારો જોવા મળ્યો છે. જો પ્રોફિટના આંકડાને થોડુંક આપણે બાજુએ મૂકે તો પરિણામો ઓપરેટિંગ લેવલ પર પણ અહીંયાથી સારા જોવા મળ્યા છે. જોકે પ્રોફિટ ગ્રોથને લઈને કદાચ ચિંતા થોડી થાય, પરંતુ ઓવરઓલ પરિણામો સારા છે. એટલે યુનાઇટેડ સ્પિરિટ્સ અહીંયાથી કદાચ આજે તમને થોડી ઘણી તેજી દર્શાવી શકે છે. ખાસ કરીને ઇન્ડસ ટાવર પર તમારે ધ્યાન રાખવાનું
કરવાનું છે. ખૂબ સારા પરિણામો અહીંયાથી આપણને આવતા જોવા મળ્યા છે. એમણે જો પ્રોફિટ અહીંયાથી લગભગ 1540 કરોડથી વધીને 4000 કરોડ પર યર ઓન યર બેઝિસ પર વધ્યો છે. આવક 4.5% જેટલી વધી છે. એબિટા લગભગ 93% જેટલા વધ્યા છે અને માર્જિન જે 50.3% પર હતા વધીને 92.7% પર રહેતા જોવા મળ્યા છે. જોકે એમણે હવે અહીંયાથી ઈવી ચાર્જિંગ સ્ટેશન પણ શરૂ કર્યા છે અને ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર પણ તેમણે પ્રવેશ કર્યો છે. એટલે એના આવનારા સમયમાં કેવા પરિણામો આવે છે એ આપણે ખાસ કરીને જોવાનું રહેશે. પરંતુ ઓવરઓલ જે અત્યારના બિઝનેસના પરિણામો આપણને આવતા જોવા મળ્યા છે ઘણા મજબૂત છે. એટલા માટે જો સિટી અહીંયાથી બાયનો કોલ આપી રહ્યા છે, 485ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે અહીંયાથી ખાસ કરીને ટેનન્સી ફ્રી કેશ ફ્લો અને પાસ ડ્યુઝ બધાનાથી મળીને અહીંયાથી ઘણું સારું એક પોઝિટિવ ક્વાર્ટર રહેતું જોવા મળ્યું છે. અને ખાસ કરીને કંપનીએ અહીંયાથી વીઆઈનો જે રોલઆઉટ હતું એમાં ડોમિનન્ટ એક શેર એમનો રહ્યો છે. એને લઈને અહીંયાથી ખાસ કરીને ફોકસ અહીંયાથી રાખવાનું છે. એટલે ઓવરઓલ જોવા આજે ડૉક્ટર રેડ્ડીઝ, HPCL ઘણી બધી મોટેભાગની વાયદા કંપનીઓના પરિણામો આજે આપણને આવતા જોવા મળ્યા છે. એટલે આ બધા પર આજે એક આપણને એક્શન આવતી દેખાશે. એટલે એના પર તો એક નજર ચોક્કસથી રાખતા રહીશું. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં જે કયા કયા સ્ટોક્સનો સમાવેશ થાય છે? જી, અને પણ ઘણા બધા કાઉન્ટર છે. મેનકાઇન્ડ ફાર્મા સાથે શરૂઆત કરીએ તો અહીંયા જે રીતે પરિણામ આવતા દેખાયા છે, મિશ્ર નંબર્સ આવી રહ્યા છે. નફાના ફ્રન્ટ પર 16.2% કંપનીનો નફો ઘટ્યો છે. સામે આવક 24% આપણને વધતી દેખાઈ રહી છે. 3230 કરોડની આસપાસ આવક વધીને પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર 36.8% કંપનીના એબિટા સુધર્યા છે, 830 કરોડની આસપાસ પહોંચ્યા છે. અને માર્જિનની વાત કરી લઈએ તો જે 23.3% પર હતા ત્યાંથી માર્જિન પણ સુધરી અને 25.7% ની આસપાસ પહોંચતા દેખાયા છે. તો એક મિશ્ર નંબર્સ છે જ્યાં માત્ર નફો ઘટ્યો છે, બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે મેનકાઇન્ડ ફાર્મા નજર રાખવાની રહેશે. નેક્સ્ટ ઓવરઓલ કાઉન્ટરની વાત કરી લઈએ તો એવિએશન કાઉન્ટર ફોકસમાં રહેશે. એટલા માટે કારણ કે ડિસેમ્બર એવિએશનના ડેટા આપણને સામે આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને જેમાં ઇન્ડિગોનું માર્કેટ શેર જુઓ વધારો થતો દેખાયો છે. 63.6%થી વધી 64.4% પર મંથ ઓન મંથ બેઝિસ પર આપણે નંબર જોઈ રહ્યા છે. તો એક માર્કેટ શેર ઇન્ડિગોનો વધ્યો છે. એર ઇન્ડિયાનું માર્કેટ શેર જુઓ 24.4%થી વધી 26.4% પર થતો દેખાયો છે. સ્પાઇસ જેટના માર્કેટ શેરમાં પણ વધારો જોવા મળતો દેખાયો છે. 3.1%થી વધી 3.3% પર ખાસ કરીને સ્પાઇસ જેટનું માર્કેટ શેર. અને આકાશા એરની વાત કરીએ તો અહીંયા જે માર્કેટ શેર છે તે 4.7%થી ઘટી 4.6% પર આવતો દેખાયો છે. તો આ ડિસેમ્બર એવિએશન ડેટા જે રીતે આવતા દેખાયા છે, આજે એવિએશન કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. ઇન્ટરગ્લોબ એવિએશન એટલા માટે કારણ કે આજે એના પરિણામ પણ રજૂ થવાના છે. તો કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે નજર રાખવાની રહેશે. ટેક મહિન્દ્રા નેક્સ્ટ કાઉન્ટરની વાત કરીએ તો પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. મર્જરને ખાસ કરીને મંજૂરી મળવાના સમાચાર આવી રહ્યા છે. 4 સબસિડરી કંપનીઓના મર્જરને NCLT પાસેથી મંજૂરી મળી ગઈ છે. 4 જે સબસિડરી કંપની છે તેમાં પેરીગોડ પ્રીમિડિયા, પેરીગોડ ડેટા સોલન્સ, ટેક મહિન્દ્રા સેરિયમ્સ અને થર્ડ વેવ સોલ્યુશન. આ 4 જે સબસિડરી કંપની છે તેનું ખાસ કરીને મર્જર થતું જોવા મળશે. અને NCLT પાસેથી આને મંજૂરી પણ મળતી દેખાઈ રહી છે. તો એક ફોકસ રાખવાનું રહેશે ટેક મહિન્દ્રાના કાઉન્ટર માટે પણ. રેન ઇન્ડસ્ટ્રીઝ નેક્સ્ટ કાઉન્ટરની વાત કરીએ તો અહીંયા ખાસ કરીને ફંડ મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ગ્રીન ગ્રેફાઇટ ટેકને ખાસ કરીને ઓન્ટારિયો વ્હીકલ ઇનોવેશન નેટવર્ક R&D પાર્ટનરશિપ ફંડ EV સિસ્ટમ પાસેથી ફંડ મળ્યું છે. અને કંપનીને લગભગ $6,82,000 કરોડનું ફંડ જે છે તે અહીંયાથી મળ્યું છે. કંપની ફંડનો ઉપયોગ જે છે તે EV બેટરી માટે ગ્રેફાઇટ ઉત્પાદનને આગળ વધારવા માટે કરશે. અને તમને જણાવી દઈએ કે રેન ઇન્ડસ્ટ્રીઝ અને ગ્રીન ગ્રેફાઇટ વચ્ચે જે છે તે કરાર પણ થયા છે. અને બંને કંપનીઓ થિયમ આયન બેટરી માટે નેચરલ ગ્રેફાઇટનું ડેવલપમેન્ટ અહીંયાથી કરે છે. તો એક ફોકસ રાખવાનું રહેશે. ફંડ જે રીતે મળ્યું છે અને જે રીતે કંપની એમાં EV બેટરી માટે ગ્રેફાઇટ ઉત્પાદનને આગળ વધારવા માટે આ ફંડનો ઉપયોગ કરશે. ફોકસ રેન ઇન્ડસ્ટ્રીઝના કાઉન્ટર પર રાખવાનું રહેશે. અકુમ ડ્રગ્સ નેક્સ્ટ કાઉન્ટર છે. અહીંયા ખાસ કરીને નેગેટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. IT વિભાગ તરફથી તપાસ ખાસ કરીને કરવામાં આવી રહી છે. IT વિભાગે સબસિડરી કંપનીના ઓફિસ અને મેન્યુફેક્ચરિંગ યુનિટની તપાસ હાથ ધરી છે. કંપનીના MD અને CEOના રહેઠાણોની પણ તપાસ કરવામાં આવી રહી છે. અને 15થી 21 જાન્યુઆરી વચ્ચે આ IT વિભાગ તરફથી આ તપાસ જે છે તે આપણને શરૂ થતી દેખાઈ હતી. અને કંપનીનું કહેવું છે હજી સુધી IT વિભાગ પાસેથી જે તપાસ થઈ છે તેના પરિણામ વિશે કોઈ લેખિત માહિતી જે છે તે તેમને નથી મળી. તો એક નજર જે છે તે અકુમ ડ્રગ્સ પર રાખવાની રહેશે. પણ આજે જે રીતે સમાચાર આવી રહ્યા છે
નેગેટિવિટી સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે સુદર્શન કેમિકલ્સનું કાઉન્ટર છે. QIP લોન્ચ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. જુઓ, $93 મિલિયન QIP કંપનીએ લોન્ચ કર્યો છે. ઇન્ડિકેટિવ ઇશ્યુ પ્રાઇસની વાત કરી લઈએ તો 800 કરોડની રહેતી દેખાઈ રહી છે અને ખાસ કરીને ઇન્ડિકેટિવ ઇશ્યુ પ્રાઇસ જે છે તે 1060થી 1070 રૂપિયા પ્રતિ શેર જે છે તે આપણને અહીંયાથી રહેતી દેખાઈ રહી છે. તો એક QIP લોન્ચ કરવાના સમાચારના કારણે સુદર્શન કેમિકલ્સનું કાઉન્ટર પણ એક નજરમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે ગ્રીલેમ ઇન્ડસ્ટ્રીઝનું છે. અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે પોઝિટિવિટી સ્ટોક બતાવી શકે છે. સબસિડરીએ આંધ્રપ્રદેશના નાયડુપેટામાં મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ચિપ બોર્ડનું ઉત્પાદન જે છે તે અહીંયાથી શરૂ કર્યું છે. સબસિડરી યુનિટ લગભગ 2,92,380 ક્યુબિક મીટર પ્રતિ વર્ષ ક્ષમતા ધરાવે છે અને કંપની પ્રતિ વર્ષ 750 કરોડની આવકની અપેક્ષા પણ રાખી રહી છે. સાથે જ ચિપ બોર્ડ પ્રોજેક્ટ માટે કુલ મૂડી ખર્ચ આશરે 735 કરોડનો આપણને થતો જોવા મળી શકે છે. પણ એક ઉત્પાદન જે રીતે શરૂ કરવામાં આવ્યું છે ગ્રીનલેમ ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર પણ એક પોઝિટિવિટી બતાવી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. પતંજલિ ફૂડ્સ માટે એક નેગેટિવિટી જોવા મળી શકે છે કારણ કે FSSAIએ ખાસ કરીને કંપનીના જે લાલ મરચા પાવડર હતું તેને ખાસ કરીને રિકોલ કરવાનો આદેશ આપ્યો છે અને 2011માં ખાસ કરીને 2011માં જે નિયમો બન્યા હતા તેનું પાલન ન કરવાના કારણે આ રિકોલનો આદેશ જે છે નિર્દેશ જે છે તે ખાસ કરીને FSSAI તરફથી કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. તો એક પતંજલિ ફૂડ્સના કાઉન્ટર પર નજર રાખવાની રહેશે. અને છેલ્લે અન્ય પણ ઘણા બધા કંપનીઓના પરિણામ આવ્યા હતા જેમાં ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક, સ્પંદના સ્ફૂર્તિ, સોના BLW, અનબર એન્ટરપ્રાઇઝ જેવા કાઉન્ટર છે. સાથે જ વાત કરી લઈએ તો સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક, તેજસ નેટવર્ક, નિપ્પોન લાઈફ જેવા કાઉન્ટર છે જ્યાં પરિણામ આપણને આવતા દેખાયા હતા. તો આ બધા સ્ટોક પણ કઈ રીતે રિએક્ટ કરે છે તેના પર પણ ખાસ નજર રાખવાની રહેશે. તો ચાંદી આ બધા સ્ટોક જે નીરજ જણાવ્યા મેં જણાવ્યા બધા નજરમાં રાખવાના રહેશે. જી, તો ઘણી